હાલો તો બધા મિત્રોને જય માતાજી। તો આપણે તો હવે જાય છીએ વાડી કોઈ આપણી વાડીએ, તો બધા તૈયાર થઈ જઈએ હવે અને જઈએ પછી। જો અમારા રવુની અહીં તૈયાર થાય છે। હાલો તો સીતારામ, જય માતાજી। કેમ છો બધા? આપણે જઈએ છીએ વાડીએ, કેમ કે કેટલા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો અને વાડીએ નહોતા ગયા, તો વાડીએ જવાની ઈચ્છા થઈ ગઈ છે। તો તૈયાર પણ થઈ ગયા છે, મારા રીના બેન તૈયાર થાય છે અને મારા મિતભાઈ તો તૈયાર થઈને બે આપણે તો અહીં કંઠેઠ પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ ને પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા છે અને મેં પછી અહીંથી જવાનું સાપડી વાડીએ તો પેટ્રોલ પૂરા એને આવતા રહ્યા છે। હવે આપણે બોર ખાવાના છે પહેલા જઈને તરત ઠેઠ વાડીના રસ્તે ઠેઠ વાડી આવે ને એ બાજુ ઠેઠ ચડી ગયા છે એમ કરતો આ બોર છે। આપણે કીધું ને કે પહેલાં જ બોર ખાવાના, તો આપણે જો પહેલાં જ તે બોર જ ખાવાના, પછી તુર ખાવા જવાનું। હાલો તો આપણે બોર ખાવાતા રહેજો, બોર ખાઈશી, મસ્ત બોર છે। આપણે બોર વીણ લીધા ને આવડા બધા બોર ગોતતા જ રહી ગયા હતા। જો અમારે રવબેન કે લાવો લાવો એટલા વીણા જ તોય અમને જે બોર જ ન જડ્યું, અમે કેટલા ખાઈ લીધા। હજી આગળ છે જ તે બોડી ના જઈને ખાઈશું હે। ઘર મારું નાનું પણ તને બહુ મોનું, મારા કરમનું બદલ્યું તે પોનું, માનું નામ જીવથી વાલું હું તો માને ગણ મોનું। આપણું જીરો એટલે ડાઉનલોડ છે ચાટ। હા આપણું જ કહેવાય ને એમ। એ બાજુ આ બધે ઠેઠ આમ જે ઓલા પણ લગન આમ બધું એટલામાં જીરું છે એવું। હા એમ મારે મીત શું કહેશે? શું કહેશ મીત? બોલ તો। મોટું જીરું થઈ ગયું। તું ક્યાં બગડીને આવ્યો? હા બોડીમાં હાથ નહીં કોઈ બગડ્યો, દવાનો પાવડર નહીં પકડ્યો ને ઓલા કણે? અને આ શું છે મીત? આઈન કોઈ આઈન કોઈ આ શું છે? શું છે? તુર છે ખાવાની તુર? ઘણી બધી તુર છે તો કઈ ખાવાની? હારી તુર ખાવાની। તમારે મીત એમ કહે છે હારી તુર હોય નહીં ખાવાની। હા જો આ કાચી ન ખાવાની, આવી તુર ખાવાની હોય મીત એમ કે હજી જો ખાવાની હોય। હા અમારે મીત એમ કહે છે કે હું તમને વીણ દઉં છું તુર એમ જો। હાલો તો આપણે જોઈએ વાલોળ ઉતારવા માંડ્યા છીએ। કેવી સરસ આવી ગઈ વાલોળ એન્ડ કરવા। મીઠાઈ તો જો ગોતે છે ક્યાં છે એમ, પણ આ થડમાં છે એન્ડ પરથી। જો આવી રીતના આપણે એટલી બીજી આવી રીતના આમ તોડવી છે ને આવી રીતના જો આમ લૂમું આવે વાલોળની જો। આવડી મોટી તો તુર છે આપણે હજી છે જો મોટી મોટી તુર બીજી છે ને। આને પાકી કહેવાય તુર, કેમ કે તુર બફાઈ હોય તેને ખવાય, આને શાક હોય તેને બનાવાય, શેકીને ખવાય, એટલે આપણે તો શેકવાની હાઠવી અહીંથી લઈ જવાની છે। બહુ મજા આવે આમ જોવો ક્યાં ઠેઠ જઈને ઉતારે છે બોડીમાં જાળું છે તો એને આ વહી ગઈ બોલો ઉતારવા। ઉતારાય જ ખરા ને, મારે હારે વાવી છે પછી હું લઈ જ લઉં ને થોડી ઘણી જો આમ। આ લગભગ બધી અહીંયા ખૂટવાડી દી છે એવું લાગે છે। और मीत जो जाई आम मीत माई घोड़े मीत जो से સમજો અમાર મિત ભેજો આયા इन મેમી કોઈડે જો ઈ તે કાંટા જોતો જ નથી, ગમી આ વહી જ જાય હાલવા જ મને એમ નહીં આ તો તુર છે તો આવી આવો હવે મારે ખાવી છે। અમારા રવિ બેન જો આયા રહું જીરું જોવે સમજો કે જીરું કેવું દાદાને થયું છે એમ જોવે છે જો ઠેલી ફંગોળતી નહીં જોવે ને કરતો આમ 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 કરવા મન છે।
આપણે તો આટલી બધી વીણી લીધી છે અને એને જો આપણે આ જો આપણે ઠેલી પકડીને ઊભા રહી ગયા છે થેલી પકડીને ઊભા રહી ગયા કેમ કે બોડી માંથી જઈએ કે એવું નતું એટલે આપણને પોસું કામ હોય ને પેલા એ લઈ લઈએ મને કાંટા વાગી જાય એટલે આપણે કેમ જાવ વાળા રહ્યા એટલે કાંટા વાગી જાય આપણને કઈ કાંટા વાગે નહીં એને કાંટા ન વાગે એને કાંટા ન વાગે એને એમ કે એક થાકનું કરી નાખવી એમ જ હોય કે ને મહેંદી કેટલી લીધી એ તો અહીં ક્યાં નહીં આવે એટલે આપણે એ બાજુ જઈએ કાંટામાં નહીં તો ક્યાં વહી ગયો આમ તો આ જો ઠેઠ આંકડો પાળો છે અને પાછા આમ થોડીક વાડ હોય તેમ છે તે જો આવી રીતના આપણે આમ તોડીને આમ કરીને આમ એટલી બધી તોડલી કરીએ એની છે તુર હોતક ઉતારવાની છે શેકવાની છે અને શાક જ કરવાનું અને કદાચ એને મૂડી સડી છે બાફી હોતક નાખશે બધું મૂડ ઉપર થાય હા મૂડ ઉપર ચાલે સાઈડને હોય ને આપણે ઉતારવાની એવું આપણે ચડવાનું નહીં આમ પોતે આમ કરીને આમ ઊભા છે કે કેવી ઉતારે છે એમ મને પગ દુખે એટલે એમ થાય કે અહીં ઊભો રહો ઘડી હા અત્યારે પગ દુખે છે જો એમને કેવું બાનું કાઢ્યું બધા સાંભળજો હાલો પગ દુખતો હોય પગ જ દુખવાનું કહેવાય ને હા કેટલો પગ દુખે જો ફોન માન પકડી કે હા ફોન માં પકડાય એને તુર ઉતારી લીધી છે અને હેલા આવે જો હવડા હેલાવી છે તું તો એમ એટલી બધી લઈ લીધી જો કેટલી લઈ લીધી આમ દેખાય તો ઓહો જો કેટલી બધી લઈ લીધી જોઈ તુર ને વાલોળ ને બધું છે નકરી તુર નથી પાછી હો ના જો એટલી ત્રણ શીંગરી ની કુણી ના ગળ સટી હોય ને એટલે ખાવા હાટું હાથમાં રાખી હા ઈ હાચું અને એ બોર લેવા જાવ આમ જો આવડા બોર વીણવા જાય જો તો એને શું કહેવાય બાવળિયાનો પૈડ્યો નો કે પડ્યા ના નહીં ભલ પડ્યા કે આપણે તો કાતરા કે જા મીઠા કરીને હોય ને ખબર મસ્ત લાગે ઓલો અમર જો જાય મિતભાઈ આમ તો ક્યાં પડ્યો આવો જો આયલા જાય પાણી વાળવા જાય આમ જો ક્યાં વહી ગઈ કે જંગલમાં જો તો બળતણ લેવા આવી છું તુર શેકવા હાટું તુર શેકવા હાટું એ કે બળતણ લેવા છે જંગલમાં વહી ગઈ જોવો તો કેવું છે આમ બીવે એવું બીક લાગે એવું જોવો તો બીજી કોઈ ફારો લઈ લેવા અહીં છે હે સારું છે ફારો લઈ હમ તમે લઈ આમ જોવો બળતણની કોથળી ભી લીધી જોયું જંગલ જેવું હતું તો લાકડા તો નહોત મૂક્યા લઈ આવી ગમે ના લઈ આવી પણ જો એટલું બધું છે લઈ આવી જોયું બળતણ લીધું ઈ હા તુર શેકો ઈ કે તુર શેકો એની તુર શેકવા ને ખાલી છે બીજું કામ હોય તેને છે હવન હોય તેને આ પડાય પછી સુલે કાંઈક આપણે બાજરાના રોટલા કરવા થાય એટલે છે તે આવી રીતના આવડી કોથળી ફેરીશ પણ એ આવતી રજાય તો જાઈન કરે આ બગડો રહ્યો ને ઘણું બધું બળતણ છે જાઈન ક્યાં છે હો એની પર ઘણું બળતણ છે પણ એ લઈ આવવાનું છે પણ આવતી રજા રહે તો નકર તો પછી આરામ તો છે જ ને એમને જો આવા હાથ થઈ ગયા આવા હતા કાળા હાથ થઈ ગયા લાકડા ભાંગીને જોયું હા જીરામ નો અહીંયા મલાય તને પપ્પા અરે જો અમારે મિતભાઈને પાણી પીવું તરસ લાગી ગઈ છે બોટલ હારે જ લાવ્યા હતા તો આમ જો ઓલી લાકડા લઈને ક્યાં પડી ગઈ ઠેઠ જો હવે તો હાથ કાળા કરીને આવી હતી ઓલા લાકડા લીધા એટલે તો હવે જો હાથ ધોઈ નાખે તો વાત પડે જ છે ને કેટલા બધા લાકડા ભાંગ્યા એમને નહીં જ ભાંગ્યા એટલે એમના હાથ નહીં જ કાળા બગડ્યા મેં તો નથી જ ભાંગ્યા આ એમ કેમ કે એમને બળ નથી થતું તોય ન ઉતરી કા લાકડા નો ભાંગી કા અને પાછા આપણને એમ કે છે હાથ ધોવા ન પડે જો તો આટલા બધા કાળા છે એક આઈ છે કાંઈ પણ થાય એટલે મેં પાણી નહીં આવી રીતના ધીમે ધીમે એનો હાથ માંડ્યો ધોવા અને જો ઓલી લાકડાની ઠેલી જો ઓલકા પડી જ તે એટલા લીધા હા ઘણા એટલા તો હે હા અમારે જીરું જો રવું આલી આવે અમારે મીઠને તો બોરામાં જ જીવ છે જો જો એ જે બોરા જ વીણે છે કે મારે બોરા જ ખાવા જો પણ આયા લાય જ કરવું એ મારા આખા હાથ કાળા થઈ ગયા છે જો હા જો વાત જોવે છે હવે ધોવા જ પડે ને આખા હાથ તમારે ધોવા છે તો લાવો પાણી નાખું થોડું ના ના હું તમને જોઈ નાખું હાલો તો સીતારામ જય માતાજી લાકડાને એવું બધું લઈ લીધું છે અને આપણે એમાં બ્લોક છે તે ઘરે જઈને ઉતારવાનો છે થોડોક ક્યારે ઘરે પહેવાનું મિતભાઈ જો એ ઠેકડા જ મારે કેમ કે માન છે વાડીએ લાવ્યા છે જો ઘણા દિવસ પછી આજ વાડી આવ્યા એટલે એમને મજા આવી પછી બ્લોગ બનાવ્યો છે કેમ કે કેટલા દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો આજ ઈચ્છા હતી વાડીએ જઈને જ બ્લોગ બનાવવો છે એટલે આપણે અહીંયા આવીને જ બનાવ્યો છે તો હાલો સીતારામ જય માતાજી વાડીએથી જાય છે ટાટા જો લાકડા લઈને આવી ગયા
હીરા પહોંચી હાલી ગયા જાઉં દાદરો સડાવો પડે હીરા પહોંચી ગયા લાકડા થાકી ન જાય છેડથી લાકડાને ભારો આપણા હાથમાં હતો એમને કાંઈ નહીં ખાલી ગાડી આંકી અહીંયા વિડીયો બનાવ્યો અને કે થાકી ન જાય શું થાય એમ. હાલો તો સીતારામ જય માતાજી બધાને આપણા હવે તાળું ખોલવા દે એમને આપ્યું છે. કારણ કે છે તે આપણે ત્યાં લગ્ન છે તે લીધો હતો એટલે અંધારું થઈ ગયું છે એટલે બહુ મોઢું એનું હરખું દેખાતું નહીં જાય તાળું નથી ખુલતું હટ એમને પેલો જો બાણું અડધું જ ખોલ્યું આખું જ ન ખુલાણું એમની કેવા એમના ધરણ છે તો કાંઈ કામ નથી કર્યું કાંઈ કામ નથી કર્યું વાડિયા જઈને કે આપણે લાકડા ફાડ્યા કાપ્યા હતા અને એવું કર્યું પણ એને કાંઈ નથી કર્યું. હાલો તો સીતારામ જય માતાજી એમ લાકડાને એવું લઈને આવતા રહે છીએ અને એને ઘરે પગી ગયા છીએ તો એ થોડો પોરો ખાઈ લેવી અને પછી રસોઈ બનાવશું કા. હાલો તો સીતારામ જય માતાજી ત્યાં લગન આપણે બ્લોગમાં બના રહેજો અને લાઈક ન કરી લાઈક કરી દેજો ચેનલમાં અમારી જોડાઈ જાવ તો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલવું તો કોમેન્ટમાં જણાવજો કે કેવોક લાગ્યો અમારો બ્લોગ તો કહેજો પછી તો બધાને જય માતાજી અને હવે આપણા બ્લોગ આવશે તો કહેજો કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો કે નહીં તો કોમેન્ટમાં જણાવજો તો બધાને જય માતાજી. તો આ આપણે બ્લોગ આપણો પૂરો કરવી છે તો જય માતાજી આપણે આ બ્લોગ આપણો પૂરો કરવી છે.